વેલકમ બેક. 21મી ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે દિવસભર ગુજરાતી અને એના ગૌરવની વાતો કરાઈ, પરંતુ શું તમને ખ્યાલ છે કે ગુજરાતી વિદ્યાર્થીઓને માતૃભાષા ગુજરાતી જ અઘરી લાગી રહી છે? છેલ્લા કેટલાક વર્ષોના ધોરણ 10 બોર્ડના પરિણામો પર જો તમે નજર કરશો તો સરેરાશ 1 લાખ વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં નાપાસ થાય છે. કેટલા? 1 લાખ વિદ્યાર્થીઓ. આ કોઈ નાનો આંકડો નથી. આખરે કારણ શું છે એ જાણવાનો પ્રયાસ કરીએ. 21 ફેબ્રુઆરી આવે એટલે આપણે આપણી માતૃભાષા ગુજરાતીના ગુણગાન ગાઈએ, ખુશ થઈએ, ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવીએ. આપણા માટે ગર્વની બાબત એ છે કે ગુજરાતીઓએ દેશ જ નહીં, વિશ્વભરમાં ગુજરાતીઓનો ડંકો વગાડ્યો છે. ગાંધીજીથી માંડીને સરદાર અને આજના દાયકામાં રાજકીય મંચ ઉપર નરેન્દ્ર મોદી, અમિત શાહ, ઉદ્યોગ ક્ષેત્રમાં અંબાણી, અદાણી, અઝીઝ પ્રેમજી, હાસ્યકારોમાં જ્યોતિન્દ્ર દવેથી શાહબુદ્દીન રાઠોડ, લેખકોમાં મનુભાઈ પંચોળીથી તારક મહેતા, કલાકારોમાં ઓસમાણ મીરથી માંડીને પ્રતિક ગાંધી જેવા અસંખ્ય અને અગણિત ગુજરાતીઓનું પ્રદાન છે. તેનો આપણને ગર્વ છે. પરંતુ તેની સાથે આજના દિવસે એ પણ કહેવું જોઈએ કે ગુજરાતી વિદ્યાર્થીઓનો ગુજરાતી માટેનો પ્રેમ ક્યાંક ખૂટતો વર્તાઈ રહ્યો છે. આવું અમે કંઈ હવામાં નથી કહી રહ્યા, બલકે આંકડાઓ કહે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજી તો ઠીક, પરંતુ ગુજરાતી વિષયમાં જ નબળા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી વિષયમાં નાપાસ થવાનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. ધોરણ 10 બોર્ડ પરીક્ષાના છેલ્લા 10 વર્ષના ગુજરાતી વિષયના આંકડાઓ પર નજર કરવામાં આવે તો 2014માં ગુજરાતી વિષયમાં 1,61,888 વિદ્યાર્થીઓ નાપાસ થયા. 2015માં 27% એટલે કે 2,26,663 વિદ્યાર્થીઓ નાપાસ થયા. 2016માં 2,29,000 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા. 2017માં 1,03,000 વિદ્યાર્થીઓ, 2018માં 1,06,000 વિદ્યાર્થીઓ, 2019માં 91,000થી વધુ વિદ્યાર્થીઓ, 2020માં 1,03,48 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા. 2021માં કોરોનાના કારણે માસ પ્રમોશન અપાયું. 2022માં 1,19,000 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા, જ્યારે ગત વર્ષે 2023માં 97,586 વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં નાપાસ થયા. આ ખૂબ મોટો આંકડો એટલા માટે પણ છે કે કુલ વિદ્યાર્થીઓના 15%થી લઈને 26% સુધીનો આંકડો માતૃભાષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનો છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા અને શિક્ષણવિદ મનીષ દોશી કહે છે કે બાળકને અસરકારક તૈયાર કરવા માટે માતૃભાષા જરૂરી છે. રાજ્યમાં શૈક્ષણિક વ્યવસ્થામાં ચોક્કસ નીતિના અભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શૈક્ષણિક વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ચોક્કસ નીતિના અભાવના કારણે ગુજરાતમાં લાંબા સમયથી આપણે જોઈએ તો વિદ્યાર્થી નક્કી નથી કે અંગ્રેજી કે ગુજરાતીમાં કેમાં જવું. અંગ્રેજી માધ્યમમાં એ પૂરું નથી શીખી શકતો અને ગુજરાતી માધ્યમ પ્રત્યે એને નિરસતા ઊભી થાય તે પ્રકારની આપણું શૈક્ષણિક વાતાવરણ બની રહ્યું છે. અને એ સંજોગોના કારણે જ ગુજરાતમાં આપણે જોઈએ ધોરણ 10ના પરિણામો, તો એ પરિણામનું આપણે આકલન કરીએ તો 2015ની અંદર 2 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ માત્ર ગુજરાતી વિષયમાં એટલે માતૃભાષામાં નાપાસ થાય. આપણા સૌના માટે એ પરિણામ અપેક્ષિત ન હોય, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય, મોટી ચિંતાનો વિષય લાંબા સમયથી જોવા મળે છે. અને ભાષાના શિક્ષકો ન હોવાના કારણે લાંબા સમયથી એ ઘટનાક્રમના કારણે આપણે જોઈએ ભાષાના શિક્ષકો આપણે પ્રાથમિક શાળા દ્રષ્ટિએ નથી આપતા અને આપણે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર પણ એ વિદ્યાર્થીઓને ભણાવવાવાળા શિક્ષક ન મળવાના કારણે પરિણામ આપણે અપેક્ષા મુજબનું મેળવી શકતા નથી. ગુજરાતી માતૃભાષા હોવાને કારણે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આપણે માતૃભાષા શીખવાની ક્યાં જરૂર છે, એ તો આવડે જ છે ને. બસ એના જ કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ જોડણી અને વ્યાકરણને હળવાશમાં લે છે અને તેની ભૂલો કરે છે. બાદમાં ઓછા માર્ક્સ આવે છે અને નાપાસ થવાનો વારો આવે છે. ભાષાના નિષ્ણાંત અને લેખક તુષાર શુક્લ જણાવે છે કે ગુજરાતી માટે સભાનપણે આયોજન કરવું પડે એ જ દર્શાવે છે કે કંઈક ખૂટે છે. વાર્ષિક પરીક્ષાઓમાં ગુજરાતીનું મહત્વ વિદ્યાર્થીઓ
અને વાલીઓને પણ થવું જોઈએ.